વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે થોડા દિવસથી ક્યાંક ચડસાચડશીનો માહોલ ચાલી રહ્યો છે। આપણે ગઈકાલે જોઈ લીધું કે કાંતિ અમૃતિયાએ જે આખો તાઇફો કર્યો હતો એ ફક્ત ને ફક્ત ક્યાંક વટ પાડવા માટે કર્યો હતો, પરંતુ હવે ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ જે પ્રમાણે ભાષણ કરી રહ્યા છે અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા એવું પણ ક્યાંક કહી દીધું છે કે ભારતીય જનતા પાર્ટી હું વિસાવદરમાં જીત્યો એટલે નવા ષડયંત્ર કરી રહી છે। શું છે સમગ્ર વિષય, ગોપાલ ઇટાલિયાએ વધુમાં શું કહ્યું હતું તેના વિશે વાત કરીએ આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે। આમ તો ગોપાલ ઇટાલિયા સારી રીતે ચેલેન્જ આપતા હોય છે અને ચેલેન્જ સ્વીકારતા પણ હોય છે, પરંતુ ક્યાંક જ્યારથી મોરબીના કાંતિ અમૃતિયાને લઈને જે વાતો સામે આવી હતી એ બાદ ક્યાંક પ્રથમ વખત હવે ગોપાલ ઇટાલિયાનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે સાફપણે કહી દીધું છે કે ભારતીય જનતા પાર્ટી હું જીતી એ બાદ તેમને ધીરે ધીરે હવે ષડયંત્ર રચવાની શરૂઆત કરી દીધી છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને વધુમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળીએ। યોજનાઓ કાંઈ આવતી હોય, કોઈને કાંઈ 2 પૈસાનો લાભ થતો હોય, કોઈને કાંઈ સાધન સામગ્રી મળતી હોય, કોઈનું ઘર બનતું હોય, કોઈને અનાજ મળતું હોય, તો એ તમામ નાની મોટી યોજનાઓના ફોર્મ ભરી દેવા, અરજીઓ લખી દેવી, સરકારી ઓફિસમાં જઈને આપી આવવા, હારે જવું, ન કરી દેતા હોય તો ફોન કરી દેવો, એ બધું જ કામ ઓફિસથી થાય એવી વેતરણમાં અત્યારે હું લાગેલો છું। પહેલા તબક્કામાં વિસાવદર થશે અને તરત જ તે અમારા રાજુભાઈ બોરફકરિયા જુનાગઢનું કામ જોઈ રહ્યા છે, એટલે એને મેં કીધેલું છે કે આપણે પહેલી તકે જગ્યા ફાઇનલ થઈ જાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું ફાઇનલ થઈ જાય, રિસોર્સિસ ફાઇનલ થઈ જાય, એના માટે પણ અમે કામમાં લાગેલા છીએ। તમારા બધાનો આશીર્વાદ અને સ્નેહ મળતો રહે એવી હું બધાને પ્રાર્થના કરું છું। બીજી સૌથી મહત્વની 2 બાબત કે આ વાત ભાજપને બિલકુલ હજમ નથી થઈ કે આ ગોપાલ ઇટાલિયા જીતી ગયો, એટલે સતત ગોપાલ ઇટાલિયાને બદનામ કરવા, એટલે ખરાબ ચિતરવા, એ તો આવો છે એના માટેના ષડયંત્રો ચાલુ થઈ ગયા। પહેલું ષડયંત્ર ભાજપે એવું કર્યું કે મારા નામની એક પત્રિકા બનાવી, જેમાં મારો ઉપર મોટા અક્ષરે નંબર લખ્યો, મોબાઈલ નંબર, મારો ફોટો મૂક્યો ને હેઠે એવું લખ્યું કે હવે હું ધારાસભ્ય થઈ ગયો છું, ઊભા તમારે બોલો, બીપીએલ કાર્ડ જોતું છે, મકાન જોતું છે, ગટર નખાય, રોડ બોલો, ઊભા રીંગણા વેચવા નીકળ્યા, એવી રીતે અંદર લખ્યું। આ પત્રિકા આખા ગુજરાતમાં ભાજપે વાયરલ કરી મારા નંબર સાથે। હવે મને બધા જિલ્લામાં ફોન આવે છે કે આ ભાઈ મકાન કેદુનું પડતર છે, ક્યારે કરી દેશો, બોલ ધારાસભ્ય બની ગયો છે। એટલા બધા ફોન આવે છે, કે એની વાત જવા। અને બાકી રહી ગયું તો આ મોરબી વાળી ઘટનામાં મારો નંબર ત્યાં બધે તે ભાજપના જે ગુંડા બદમાશ ટાઈપના માણસો એને વાયરલ કર્યો। આજ સવારથી મારામાં લગભગ 500 ફોન આવ્યા, કાં આવ્યો નહીં, ફાટી રહી, કેમ નો આવ્યો, લઈ લીધું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, એટલા બધા ગાલી ગલોચના ફોન મને આજ સવારથી આવ્યા છે। ઉપાડવી સીધી ગાળું ચાલુ કરે, કેમ નો આવ્યો, શું થઈ ગયું, લઈ લીધું, આમ કેમ, અમે ક્યાં કીધું તું આવવાનું? પણ દોસ્તો આ હલકાઈ કહેવાય, આ હલકાઈ છે। તમે મારો નંબર આખા ગુજરાતમાં આપી દો અને એમ કહો કે આને ગાળું દેવાના ફોન કરો, એ વ્યાજબી વાત છે? હવે થાય છે, હું પ્રભાતપુરમાંથી સરપંચ મને 2-3 વાર ફોન કર્યો, મારે એને વાત ન થઈ, મને ખબર છે કે એનો પણ હમ નકરા નકલી ફોન જ આવ્યો કરે, ગાળું ના, આના તેના, હું થઈ ગયું, તેમ થઈ ગયું, કેમ કામે ચડ્યો ને કેમ ફોટો મૂક્યો ને કેમ આવું કર્યું। તો પહેલી વાત એને આ ધંધા ચાલુ કર્યા છે, એના ઈ ધંધામાં ટીવી વાળા એના ભેગા છે, 3 દિવસથી ઉપાડો લીધો છે, પણ કોઈ પૂછતું નથી ગોપાલ ઇટાલિયા નથી બોલ્યો તો હું કામ આ ધંધો કરો છો? ટીવી વાળાને ખબર જ છે કે હું નથી બોલ્યો, તમને ખબર છે હું નથી બોલ્યો, બધાને ખબર છે કે બોલ્યો છે। કોઈ એને સવાલ પૂછવાના બદલે મારું ખરાબ કેમ દેખાય, ગોપાલનું ખરાબ કેમ દેખાય, લોકોમાં કેમ બધા અહીંયા બમુડા લઈને આવ્યા બધા વિસાવદર, ગોપાલ ઇટાલિયા રાજીનામા આપશે, તમારે શું કેવું છે? પણ એલા કીધું જ નથી, એને ખબર છે ગોપાલ નથી બોલ્યો તો અમદાવાદ ક્યાંય લાંબા થયા। હવે સામાન્ય માણસને શું થાય, આમાં એવું થાય કે ન થાય? મને ખરાબ ચિતરવા માટે, લોકોની નજરમાં જે મને પ્રેમ મળે છે, બહેનોના આશીર્વાદ મળે છે, એ કેમ ઘટે એના માટેના ષડયંત્ર ચાલુ થયા છે। ફેસબુક ઉપર અનેક નકલી આઈડી બનાવ્યા છે, પણ હું તમને એક વિનંતી કરું છું કે ગમે એવા સમાચાર આવે ટીવીમાં કે મોબાઈલમાં, વોટ્સએપમાં, હા સાચા સમાચાર હું છે જાણવું હોય તો ગોપાલ ઇટાલિયા નામના ફેસબુકમાં જોઈ લેવા, ન્યા હોય ની સાચું, ન્યા જે ન હોય એમાં પડતા નહીં, કેમ કે હવે આની પાસે બીજો કોઈ રસ્તો, નવરા પડી ગયા, તમે નવરા કર્યા એટલે વખત ફેલાવશો। ગોપાલ ઇટાલિયા નામનું મારું બ્લુ ટિક વાળું એક ફેસબુક આઈડી છે, એમાં તમે બધા જોતા રહેજો, સાચા સમાચાર એમાં આવશે। અને છતાંય કઈ એવી કઈ ગૂંચવણ થાય, એવી વાત આવે તો
તો રાકેશભાઈ ફોન કરી પૂછ લેવું ભાઈ સમાચાર સાચા છે કે ખોટા, કેમ કે હમણાં આ 2 વર્ષ આ જ હાલવાનું છે. અફવાદ ફેલાવશે, એની કઈ બીજો ધંધો નથી. તો તમારા બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા લાયક કંઈ પણ કામ હોય તો રૂપાપરા સાહેબ, હરિભાઈ અને આપણા રાકેશભાઈ ત્રણેય મારા લાઈવ સંપર્કમાં છે. ત્રણેય ભાઈ નંબર છે, અમારે ત્રણેયની વાતો થયા કરે છે. એ સિવાય હરેશભાઈ સાવલિયા છે, અમારા જિલ્લાના પ્રમુખ છે, આખા જિલ્લાના, એને પણ તમે કહી શકો છો. અને બાકી જેની પાસે મારો નંબર હોય વોટ્સએપમાં લખીને મને કંઈ સૂચના આપવી હોય, માહિતી આપવી હોય, માર્ગદર્શન આપવું હોય તો એ તમે બધા આપશો તો મને ખુશી થશે. મને તમે બધા આશીર્વાદ આપજો. મારે એક જ વસ્તુની ખાતરી છે કે કામ હું કરી રહ્યો છું, કામ હું કરવાનું છું, પણ જાણતા કે અજાણતા મારાથી કોઈ ભૂલ થાય તો મારું ધ્યાન દોરજો. હું નવો માણસ છું, પહેલી વખત ધારાસભ્ય બન્યો. ક્યારેય મારી દાનત ખરાબ નહીં હોય. કોક માણસ નેતા બને એટલે એની પાસે 100 પ્રશ્નો આવે. 100 પ્રશ્નોની અંદરથી એ માણસે રસ્તો કાઢવાનો હોય. હું જરાક ઉંમર અનુભવમાં નાનો છું, પણ હું તમને 1000% એ વાતની ખાતરી આપું કે હું જે કાંઈ કામ કરીશ એમાં મારી દાનત ખરાબ નહીં હોય. કામ ઓછું થશે, કામ વધુ થશે, કામ પૂરું થશે, કામ અધૂરું થશે, પણ મારી દાનત ક્યારેય ખરાબ નહીં હોય. એ વાતને તમે કાયમ માટે ધ્યાનમાં લેજો. તમને જે દિવસે એમ લાગે ગોપાલની આમાં ખરાબ દાનત છે, તે દિવસે મને ગામમાં આવી છે નહીં, તમે આવવા દેતા નહીં. કામ અધૂરું, વહેલું મોટું, નાનું મોટું થાય, ઈરાદો ખરાબ નહીં હોય મારો, એ મારી ખાતરી છે. કેમ કે મારે ઘણું આગળ જવાનું, આ થોડું ઊભું રહેવાનું છે. હજુ તો ઘણું આગળ મોટી કામ કરવાના છે. સરકારો ચલાવવી છે, હજારો લોકો માટે, ખેડૂતો માટે, ગામડાના માણસો માટે ઘણું કામ કરવાની અમને તમન્ના છે. તો તમે બધાએ પ્રભાતપુર ગામે, આખા પંથકે મારી જેવા નાના જુવાનિયા ઉપર ભરોસો મૂક્યો, મને એક તક આપી, તમે બધાએ આશીર્વાદ આપ્યા, એ બદલ હું તમારા બધાનો ઋણી છું, તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. બહેનોનો વિશેષ હું આભાર માનું છું, કેમ કે આ આખી ચૂંટણીમાં મેં જોયું કે ગામડેથી બહેનોને બહુ અરખ હતો ચૂંટણી પહેલા. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.